નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 7 જૂન રવિવાર। આજે મિત્રો ખાસ કરીને આપણે જાણવાના છે ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, ખાસ કરીને રવિવાર રાત્રે 10 વાગ્યા પછી કેટલો વરસાદ પડશે અને સોમવાર સાંજ સુધી કેટલો વરસાદ નોંધાશે તેની તમામ વાત આપણે આ વિડીયોની અંદર કરવાની છે। સાથે જ મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તથા ખાસ કરીને હવામાન ખાતાની શું આગાહી છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલ જાણીતા હવામાન નિષ્ણાંતે એવું જણાવી દીધું છે કે 18 જૂનથી 28 જૂન સુધી વરસાદનો જે પ્રથમ રાઉન્ડ છે તે સારો ચાલુ થઈ જશે અને મિત્રો આ રાઉન્ડની અંદર સારો એવો વરસાદ પડશે અને સાથે જ તેમણે એવી એક ચેતવણી પણ આપી દીધી છે કે એક સમાન વરસાદ પડશે નહીં, એટલે કે મિત્રો છૂટાછવાયા વરસાદ નોંધાશે। હવે મિત્રો અમુક જગ્યાએ સૌથી સારો એટલે કે મિત્રો અતિવૃષ્ટિ લાગે તેવો વરસાદ નોંધાઈ શકે છે અને અમુક જગ્યાએ મિત્રો ઓછો વરસાદ એટલે કે ત્યાં દુષ્કાળ લાગે તેવો પણ વરસાદ નોંધાઈ શકે છે। હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। કેરળ કર્ણાટક વિસ્તારોમાં આપણે જોઈએ તો વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે। તો હવે ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં ગુજરાતની અંદર એન્ટ્રી થતી હોય છે વરસાદની। તો મિત્રો આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો આજે રાત્રે 10 વાગ્યા જેવો ખાસ કરીને મિત્રો જોઈએ તો આહવા ડાંગ લાગુ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને સાપુતારા, ખાસ કરીને નવસારી, વલસાડ, વ્યારા લાગુ વિસ્તારો, વાપી પંથક, આ બધા વિસ્તારો જે છે તેમાં વરસાદ નોંધાઈ શકે છે અને મિત્રો આ વિસ્તારોમાં મધ્યમથી હળવો એટલે કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી લાગી શકે છે, એટલે કે મિત્રો ચોમાસાની પહેલાં જે વરસાદ થાય તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે। તો આવો વરસાદ જે છે તે ઓછો વધતો ત્યાં નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉપર વાત કરીએ તો સુરત, ડેડિયાપાડા, ભરૂચ, રાજપીપળા આ વિસ્તારોમાં આજે કોઈ વરસાદ પડવાનો નથી। ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો, વડોદરા, નડિયાદ, ખંભાત, બોડેલી, ગોધરા, લુણાવાડા, બાયડ, કલોલ, વિરમગામ, મહેસાણા, મોડાસા। ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ઈડર લાગુ વિસ્તારો, ખાસ કરીને હિંમતનગર લાગુ વિસ્તારો, ખેડબ્રહ્મા, ભેસ્તાન આ બધા વિસ્તારોમાં મિત્રો આજે કોઈ પણ પ્રકારનો વરસાદ નોંધાશે નહીં। ત્યારબાદ આગળ કચ્છ લાગુ વિસ્તારોમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં થોડો ઘણો વરસાદ નોંધાઈ શકે છે, ખાસ કરીને નલિયા, માંડવી, ગાંધીધામ આ લાગુ વિસ્તારોમાં થોડી ઘણી પ્રી મોન્સૂનની અસર જોવા મળી શકે, પરંતુ મિત્રો ખાસ કરીને કોઈ ખાસ વરસાદ ગુજરાતની અંદર આજે પડવાનો નથી। ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌપ્રથમ દરિયાકાંઠાના વિસ્તારો જે છે તે માધવપુર, પોરબંદર, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ આ લાગુ વિસ્તારો છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે। ત્યારબાદ મિત્રો રાજકોટ લાગુ વિસ્તારોમાં છે તેમાં પણ થોડો ઘણો વરસાદ જે છે તે નોંધાઈ શકે, તમે અહીં જોઈ શકો છો મિત્રો। આજે સાંજે થોડો ઘણો વરસાદ અમરેલી લાગુ વિસ્તારો, બોટાદ, જેતપુર, પાલીતાણા ઉપર જોઈએ તો મિત્રો રાજકોટ, ચોટીલા, સાવલા, વાંકાનેર આ બધા વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ જે છે તે નોંધાઈ શકે, એટલે કે મિત્રો મધ્યમથી હળવા ઝાપટા નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને આવતીકાલે 8 તારીખને સોમવાર વિશે જોઈએ તો સોમવારે આપણે સવારે વાત કરીએ સવારે 10 વાગ્યા જેવું અહીં તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું, એટલે કે મિત્રો ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રમાં તમે જોવો તો વરસાદ આવતીકાલે દેખાઈ રહ્યો છે। તો મિત્રો મુંબઈ મહારાષ્ટ્રથી વાપી ખૂબ જ નજીક છે, તો વાપી, વલસાડ લાગુ વિસ્તારોમાં પણ વરસાદ આવતીકાલે સવારે નોંધાઈ શકે, જેની અંદર વાપી, વલસાડ, આહવા, ડાંગ ખાસ કરીને મિત્રો બીજા વિસ્તારો જે આવેલા છે અહીં આજુબાજુના વિસ્તારો, સાપુતારા લાગુ વિસ્તારો, ચીખલી એ બધા વિસ્તારોમાં જે છે તે મિત્રો મધ્યમથી હળવા ઝાપટા નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ લાગુ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનો વરસાદ છે નહીં। ત્યારબાદ મિત્રો કચ્છમાં જોઈએ તો કચ્છમાં પણ આવતીકાલે કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી મિત્રો। આવતીકાલે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે, એટલે કે મિત્રો સુરત લાગુ વિસ્તારોમાં પણ ઓછા વધતા ઝાપટા જોવા મળી શકે।
ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો જે છે પોરબંદર, માધવપુર, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા આ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે. બાકી સવારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યારબાદ મિત્રો આવતીકાલે રાત્રે એટલે કે મિત્રો 10 વાગ્યા જેવી વાત કરીએ, આવતીકાલે રાત્રે 9-10 વાગ્યા જેવી, તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે છે ત્યાં વરસાદ તો નોંધાવાનો છે. આવતીકાલે રાત્રે 10 વાગ્યે પણ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને વાત કરી લઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી. કચ્છમાં પણ કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યારબાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિશે જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, રાજકોટ લાગુ વિસ્તારો છે તેમાં થોડા ઘણા જે ઝાપટા છે તે જોવા મળી શકે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ આવતીકાલે પડવાનો છે નહીં. તો મિત્રો ખાસ કરીને આ મેં તમામ આજના અને આવતીકાલના તમામ સમાચાર તમને આપી દીધા. તો મિત્રો હવે આવનારા સમાચાર જાણીશું આવનારા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.